રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાના કડક નિર્દેશ બાદ સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગ અને પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી વિસ્તારમાંથી જ ગરીબ અને પરપ્રાંતીય મજૂરોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા નકલી તબીબોના રેકેટનો પર્દાફાશ થયો છે. કામરેજ વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના જીવ સાથે ખિલવાડ કરતા નકલી તબીબો સામે પોલીસ તંત્રએ લાલાંક કરી છે. કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોજિયા અને તેમની ટીમે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળીને હળદરુ રોડ અને ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના અંદાજે 15 ક્લિનિક્સ પર ઓચિંતો દરોડો પાડ્યો. ચેકિંગ દરમિયાન 5 ક્લિનિક સંપૂર્ણપણે બોગસ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે પકડાયેલા આરોપીઓ પાસે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રેક્ટિસ લાયસન્સ પણ નહોતું. પકડાયેલા ઈસમો પૈકી કેટલાક માત્ર 12 પાસ છે તો કેટલાક અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા છે. થોડા રૂપિયા કમાવાની લાલચમાં તેઓ ગરીબ અને નિર્દોષ દર્દીઓના જીવ સાથે જોખમમાં મૂકી રહ્યા છે. દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં શેડ્યુલ પ્રકારની દવાઓ પણ જપ્ત કરી છે. આ દવાઓ માત્ર અધિકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન જ દર્દીઓને આપી શકાય તેવી હોય છે. પ્રાથમિક તપાસ મુજબ આ નકલી તબીબો છેલ્લા 10 થી 12 દિવસથી જ વિસ્તારમાં સક્રિય થયા હતા. પોલીસે 5 આરોપીઓ સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ રિપીટ બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત.